Hello friends, today I warmly welcome you to in our online education platform. Students, in previous lecture we had discussed advantages of e-commerce in detail and very well. Today in this lecture we have discussed limitations of e-commerce. Friends, as you know, every technology in the world has some advantages and disadvantages. As same, e-commerce has some limitations. So, discuss. First one is resistance to change. Business organizations need to change from traditional business to e-commerce, which is faced by a lot of resistance. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે ભાઈ આજે ઈ કોમર્સનો વિકાસ બહુ ઝડપી થયો છે, જેના લીધે જે ટ્રેડિશનલ કોમર્શિયલ બિઝનેસ છે, જે તમારા ટ્રેડિશનલ બિઝનેસ છે, એને હવે ઈ કોમર્સમાં કન્વર્ટ કરવાનો સમય આવી ગયો છે. એટલે કે આજે ઓનલાઈન માર્કેટિંગની ડિમાન્ડ વધતી જાય છે, ઓનલાઈન શોપિંગની ડિમાન્ડ વધતી જાય છે. તો જે ટ્રેડિશનલ બિઝનેસ છે એને હવે ઈ કોમર્સમાં ચેન્જ થવું પડશે. તો જ્યારે આ લોકોને ટ્રેડિશનલ બિઝનેસમાંથી ઈ કોમર્સમાં એને કન્વર્ટ કરવામાં આવે છે, ચેન્જ કરવામાં આવે છે, ત્યારે તેને થોડાક પ્રોબ્લેમ છે એને ફેસ કરવા પડે છે, વિચ ઇઝ faced by a lot of resistance. Now, second one is initial cost. E-commerce requires significant initial investment in the new technologies, which can change the company's core business process. It also requires investment in hardware and software technologies. The staff training is needed to understand the way of conducting the business using e-commerce. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે ભાઈ જ્યારે તમે એને ઈ કોમર્સમાં ચેન્જ કરો છો, કોઈ પણ તમારું જે ટ્રેડિશનલ બિઝનેસ છે એને ઈ કોમર્સમાં ચેન્જ કરો છો, ત્યારે તમારે થોડુંક મૂડીરોકાણ જરૂરી બનશે, તમારે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. કારણ કે તમારે બધા હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજી છે એમાં આખી નવી જ પ્રોસેસ લઈ આવવી પડશે. To change hardware and software technologies, and also you may give training to the staff for conducting business process. એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે તમારે આમાં પ્રારંભિક મૂડીરોકાણ કરવું પડશે, પ્લસ કે તમારે બધું હવે ઈ કોમર્સમાં તો જે બિઝનેસ સિસ્ટમ છે એ બધી ઓનલાઈન હોય છે, એટલે એના માટે તમારે હાર્ડવેર અને સોફ્ટવેરને પણ ટેકનોલોજીસનો યુઝ કરવો પડશે. એ ઉપરાંત તમારે ઈ કોમર્સ દ્વારા તમે જે બિઝનેસ કરવા માંગો છો એની અને ટ્રેડિશનલ બિઝનેસની સિસ્ટમ આખી અલગ અલગ હોય છે. એટલે તમારે તમારા કંપની સ્ટાફને પહેલાં તો એના માટેની ટ્રેનિંગ આપવી પડશે, તાલીમ આપવી પડશે કે જે આ ઈ કોમર્સ દ્વારા બિઝનેસ કઈ રીતે થાય છે. ધેન સિક્યુરિટી. A primary concern in e-commerce is security. The data or information traveling on the internet related to company or an individual should be protected by unauthorized access. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે ઓનલાઈન કાંઈ પણ તમારો ડેટા છે એને સબમિટ કરો છો, ઓનલાઈન તમારે ડેટા ફિલઅપ કરો છો, ત્યારે તે ડેટા છે, the data should be traveling on the internet through the website. એટલે જ્યારે એ વેબસાઇટની અંદર ઇન્ટરનેટ પર તમારો ડેટા ટ્રાવેલ થતો હોય છે ત્યારે તેને પ્રોટેક્ટ કરવો બહુ જરૂરી છે. ત્યારે તેની થોડીક સિક્યોરિટી રાખવી પડે છે, નહીંતર જે ઇન્ટરનેટ પર હેકર્સ છે, ક્રેકર્સ છે, એ તમારી માહિતીને સ્ટોલન એટલે કે ચોરી કરી શકે છે અને તેનો અનઓથોરાઇઝડ એક્સેસ એટલે કે એનો દુરુપયોગ કરી શકે છે અને ગેરઉપયોગ કરી શકે છે. એટલે ખાસ તમારો જે ડેટા છે, ધ ડેટા શુડ બી સિક્યોર ફ્રોમ
હેકર્સ ઓર ક્રેકર્સ. એટલે જે હેકર અને ક્રેકર છે એનાથી તમારો ડેટા છે એને પ્રોટેક્ટ કરવો પડે છે. ધેન પ્રાઇવસી. The privacy of the customer's information is a serious issue. Customer hesitate to share their personal information on the internet due to fear of misuse. Many times the companies sell their database information to marketing companies and they in turn send unwanted spam mails to the customers. એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે પ્રાઇવસી એટલે કે ગોપનીયતા. ઘણી વખત જે કસ્ટમરની પ્રાઇવસી છે ને ઇટ ઇઝ સિરિયસ ઇસ્યુ. તે એકદમ સિરિયસ ઇસ્યુ છે, ઘણો ગંભીર મુદ્દો છે ગ્રાહકોની ગોપનીયતા એ. કારણ કે ઘણી વખત કસ્ટમર પોતાની પર્સનલ ડિટેલ છે એને વેબસાઇટ પર મૂકતો હોય છે અને પોતાની જે પર્સનલ ડિટેલ છે એને પણ ઘણી વખત એ ફિલઅપ કરે છે ઓવર ધ ઇન્ટરનેટ. તો ત્યારે એનો જે ડેટા છે એનો મિસયુઝ થવાના ચાન્સીસ વધી જાય છે. અને ઘણી બધી કંપની છે, મેની કંપનીઝ કે જે પોતાના કસ્ટમર્સનો જે બધો ડેટા છે એને અધર કંપનીઝ થર્ડ પાર્ટીને સેલ કરે છે, વેચે છે. એટલે એ લોકો આ કસ્ટમર્સને અનવોન્ટેડ સ્પામ મેલ્સ છે એ સેન્ડ કરે છે કસ્ટમરને. એટલે એટલા માટે થઈ અને ગ્રાહકનો ડેટા છે એને થોડીક પ્રાઇવસી આપવાની જરૂર છે. ધેન લેક ઓફ ટ્રસ્ટ. સમટાઇમ્સ બિઝનેસ ફ્રોડ્સ લાઇક નોન ડિલિવરી ઓફ પ્રોડક્ટ્સ, incorrect information of the product, lack of security for payment transaction creates dissatisfaction amongst the customers. Also returning defective goods purchased online can be difficult issue. એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે લેક ઓફ ટ્રસ્ટ એટલે કે વિશ્વાસનો અભાવ. કેટલીક વાર શું થાય છે કે ભાઈ ગ્રાહકો સાથે ફ્રોડ કરવામાં આવે છે, કસ્ટમર સાથે ફ્રોડ કરવામાં આવે છે. અનેક પ્રકારેનો ફ્રોડ થાય છે. દાખલા તરીકે એને ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે પ્રોડક્ટની, કે જ્યારે પ્રોડક્ટને એ વ્યૂ કરે છે, જોવે છે, ત્યારે પ્રોડક્ટની જે ઇન્ફોર્મેશન હોય છે એ આખી છુપાવવામાં આવે છે. એનાથી જે ઓરિજિનલ ઇન્ફોર્મેશન છે એને છુપાવવામાં આવે છે. અને ઘણી વખત અનેક પ્રકારના ફ્રોડ થાય, જ્યારે કે અમુક પ્રકારના ડુપ્લિકેટ માલ આપી દેવામાં આવે છે. એ ઉપરાંત ઘણી વખત બીજો ડિફેક્ટિવ પ્રોડક્ટ આપી દેવામાં આવે છે. તો આવા અનેક પ્રકારના ફ્રોડ થાય છે. એટલે આ ઈ કોમર્સ પર થોડોક વિશ્વાસનો અભાવ જોવા મળે છે, લેક ઓફ ટ્રસ્ટ. એન્ડ લાસ્ટ, ટાઈમ ફોર ડિલિવરી ઓફ પ્રોડક્ટ્સ. ઇન અ ફિઝિકલ સ્ટોર we select the product, live with the product in our hands. In e-commerce we often buy products that are not available locally, which means the product needs to be delivered, which takes time and cost money. એટલે કે ફ્રેન્ડ્સ કહેવાનો અર્થ એ છે કે આપણે ઈ કોમર્સ પરથી એવી જ પ્રોડક્ટ્સ મંગાવીએ છીએ. we want to buy some products like that are not available locally. એટલે products that are not available locally. એટલે આપણે જે વસ્તુ છે જે આપણને સ્થાનિક બજારમાંથી નથી મળી શકતી લોકલી, એવી જ વસ્તુ કે પ્રોડક્ટ છે એને આપણે ઈ કોમર્સ પરથી મંગાવીએ છીએ. તો ઇટ ટેક્સ સમટાઇમ્સ એન્ડ કોસ્ટ. એટલે કે એ વસ્તુ છે એને તમે લોકલી તો એ મળતી નથી સ્થાનિક બજારમાં, એટલે ફરજિયાત તમારે એને ઈ કોમર્સ પરથી મંગાવવી પડે. તો ઈ કોમર્સ પરથી તમે જ્યારે એને મંગાવો છો ત્યારે તમારે થોડોક ટાઈમ અને કોસ્ટ મની છે એ વધારે ખર્ચવા પડશે. કારણ કે એ વસ્તુ છે એ લોકલી તો અવેલેબલ નથી. એટલે તમે કોઈ એને દૂરના સ્થળેથી મંગાવો છો તો એના માટે તમારે ડિલિવરી ચાર્જિસ ચૂકવવા પડે અને થોડોક સમય પણ લાગી શકે છે. So friends, these all are disadvantages of e-commerce.
Now, friends, we have discussed e-commerce business model. The e-commerce business models are referred the type of business activities or services provided by that particular business. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે આ બિઝનેસ મોડેલ છે એ આપણને જે બિઝનેસ છે કે જે તે બિઝનેસ દ્વારા કઈ રીતે બિઝનેસ ચલાવવામાં આવે છે, કઈ રીતે એની પ્રતિકૃતિ એટલે કે ટાઈપ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ એટલે કે કઈ રીતે આખું બિઝનેસ છે એની એક્ટિવિટીઝ બધી થાય છે, બરાબર, એ આપણને એની પ્રતિકૃતિ આપે છે, એની ટાઈપ આપણને રિફર કરાવે છે, એને આપણે બિઝનેસ મોડેલ કહી શકીએ. સમ ઓફ ધ બિઝનેસ મોડલ્સ આર બિઝનેસ ટુ કન્ઝ્યુમર કોલ્ડ B2C, બિઝનેસ ટુ બિઝનેસ કોલ્ડ B2B, consumer to consumer called C2C, and consumer to business called C2B. Let us understand each of them in detail. Now, first one, business to consumer called B2C. Business to consumer refers to the business and organizations that sells product or services to consumer over the internet using website. Customers from anywhere can browse and order the product or services any time. The sellers can sell products directly to the customers and the buyers are individual customer. This is the type of e-commerce that our consumers are most likely to see on internet. Lately, it has gained a high popularity among consumers due to simplified and fast way to buy products apart from online retailing. B2C also include services like online banking, real estate services, travel services and many more. Some examples of B2C websites are Amazon.com and Flipkart.com, Rediff.com, Fabmart.com, etc. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે ભાઈ જે B2C મોડેલ છે એમાં એવું છે કે જે સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે, તે પોતાની પ્રોડક્ટ્સ કે સર્વિસીસ છે એને ડાયરેક્ટ કસ્ટમરને વેચે છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે મિત્રો એમેઝોન અને ફ્લિપકાર્ટને લઈ શકીએ કે એમેઝોન અને ઓનલાઈન એ એક ઓર્ગેનાઇઝેશન્સ છે જે પોતાની પ્રોડક્ટ્સ છે એ ડાયરેક્ટ એના કસ્ટમરને છે એની સાથે ડીલ કરે છે અને એને સેલ કરે છે. તો એમાં ડાયરેક્ટ ડીલિંગ થાય છે, કોઈ પણ જાતનું વચ્ચે મધ્યસ્થી હોતું નથી. તો આ પ્રકારની જે ઓનલાઈન સર્વિસીસ છે એ ઉપરાંત ઓનલાઈન બેન્કિંગ છે, ઓનલાઈન શોપિંગ છે, તો આ બધા બિઝનેસ ટુ કન્ઝ્યુમર મોડલ આ બધાને કહી શકાય. અને આ બધા એની વેબસાઇટ છે B2Cની Amazon.com, Flipkart.com, etc. Now, we have understand business to business model. In this model, it refers to e-commerce activities between different business partners. In B2B, both the seller and the buyer are business entities. It enables the businesses to form e-relationship with their supplier, distributors and other agents. એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે જ્યારે બિઝનેસથી બિઝનેસ વચ્ચે પ્રોસેસ થાય કોઈ પણ, બરાબર, બિઝનેસ ટુ બિઝનેસ એટલે એક બે ડિફરન્ટ બિઝનેસ પાર્ટનર સાથે જ્યારે કોઈ એક્ટિવિટીઝ થાય એને આપણે B2B મોડેલમાં લઈ શકીએ. એટલે કે સમ ટાઈપ્સ લાઈક સપ્લાયર ઓર ડિસ્ટ્રીબ્યુટર્સ. એટલે સપ્લાયર અને ડિસ્ટ્રીબ્યુટર છે તો આ બે એક પ્રકારના બિઝનેસ છે. સપ્લાયર છે એ અલગ પ્રકારનો બિઝનેસ છે અને ડિસ્ટ્રીબ્યુટર છે એ એક અલગ બિઝનેસ છે. એટલે ડિસ્ટ્રીબ્યુટર છે એ પોતાનો માલ ડાયરેક્ટ કસ્ટમરને જે વેચે છે પણ થ્રુ ધ સપ્લાયર્સ. તો આ પ્રોસેસ છે એ બિઝનેસ ટુ બિઝનેસ પ્રોસેસ છે. And some examples of B2B websites are commodity.com and tradeindia.com. And now, consumer to consumer called C2C. It refers to e-commerce activities involving transaction between and among the consumers. એટલે
કે કહેવાનો અર્થ એ છે મિત્રો કે જ્યારે કસ્ટમર ટુ કસ્ટમર એક ગ્રાહકથી બીજા ગ્રાહક વચ્ચેનો જે વ્યવહાર થાય છે, બરાબર, કસ્ટમર ટુ કસ્ટમર, તો આને આપણે C2C બિઝનેસ મોડેલમાં લઈ શકીએ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઓનલાઈન ઓક્શન સિસ્ટમ, કે ઓક્શન સાઇટ્સ છે જે ઓક્શનની વેબસાઇટ, એ C2Cનું બેસ્ટ મોડેલ છે, બેસ્ટ એક્ઝામ્પલ છે. કારણ કે એની અંદર જો તમે જોવો છો કે ઓક્શન્સમાં જે સેલર છે એ પણ કોઈ કન્ઝ્યુમર હોય છે, અને જે ખરીદનાર છે, બાયર છે, એ પણ જે બોલી લગાવે છે, બીડ બોલે છે, એ પણ એક કન્ઝ્યુમર છે. તો એ બે વચ્ચેનું ટ્રાન્ઝેક્શન થાય છે. લાઈક OLX ઉપર આપણે જોઈએ છીએ કે જે જૂની વસ્તુ છે એને આપવામાં આવે છે, તો જૂની વસ્તુ આપનારે કોઈ વ્યક્તિ છે, એ ગ્રાહક છે, અને એ બીજા ગ્રાહકને એ વસ્તુ આપે છે, બરાબર. તો આ જે OLX છે તો એ પણ આનું એક બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય. તો સમ C2C વેબસાઇટ્સ આર ebay.com, OLX.com and Quikr.com. Now last, consumer to business called C2B. It involves reverse auction where the consumers determine the prices of the products or services. તો મિત્રો રિવર્સ ઓક્શન જોયું, કહેવાનો અર્થ શું છે મિત્રો કે જે આપણે આની પહેલાં જોયું કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એટલે ગ્રાહકથી ગ્રાહક, બરાબર. તો એમાં જે કન્ઝ્યુમર હોય છે એ પોતાની પ્રાઇસ છે એ ડિક્લેર કરે છે. અહીંયા તો જે ઓક્શનની પ્રોસેસ છે એકદમ રિવર્સ હોય છે, બરાબર, કે જ્યાં કસ્ટમર છે, કન્ઝ્યુમર છે, એ જ બધી પ્રાઇસીસ અને સર્વિસીસ છે એને ડિટરમાઇન કરે છે. સમ ઓફ ધ C2B વેબસાઇટ્સ આર bitstall.com and jitle.in. So they all are e-commerce business models. Now we have detailed description in animation video, and now your chapter is over. In next video we have discussed new chapter. Okay, at last, thanks all of you for listening me. आज हम बात करने वाले B2B, B2C, C2B और C2C बिजनेस मॉडल की. तो चलिए शुरू करते हैं. B2B. B2B मीन्स बिजनेस टू बिजनेस मॉडल. यूजुअली मोस्ट ऑफ द बिजनेसेस इस मॉडल में आते हैं. ये एक सॉफ्टवेयर कंपनी, मार्केटिंग एजेंसी, रॉ मटेरियल सप्लायर कंपनी हो सकती है. इसमें बिजनेसेस अपने प्रोडक्ट्स और सर्विसेज सेल करते हैं दूसरे बिजनेसेस को. एग्जाम्पल इंटेल. इंटेल एक अमेरिकन मल्टीनेशनल कंपनी है जो प्रोसेसर बनाती है. इंटेल अपने प्रोसेसर कंप्यूटर सिस्टम मैन्युफैक्चरिंग कंपनीज लाइक एप्पल, लेनोवो, HP, डेल जैसी कंपनीज को सेल करती है. B2B में जो ट्रांजैक्शन होता है प्रोडक्ट और सर्विसेज का, वो दो बिजनेसेस के दरमियान होता है. B2C. B2C मीन्स बिजनेस टू कंज्यूमर मॉडल. ये एक ट्रेडिशनल और मोस्ट कॉमन टाइप बिजनेस मॉडल है. ये एक रेस्टोरेंट, डिपार्टमेंट स्टोर एक्सेट्रा हो सकता है. इसमें बिजनेसेस अपने प्रोडक्ट्स और सर्विसेज डायरेक्टली कंज्यूमर को सेल करते हैं. एग्जाम्पल अमेज़ॉन. अमेज़ॉन एक ई-कॉमर्स मार्केट प्लेस है जो अपने प्रोडक्ट्स और सर्विसेज डायरेक्टली कंज्यूमर्स को सेल करती है. C2B. C2B मीन्स कंज्यूमर टू बिजनेस मॉडल. इन दिनों में ये मॉडल मार्केट में बहुत पॉपुलर है. इसमें कंज्यूमर अपने प्रोडक्ट्स, अपनी आइडियाज़ अदर बिजनेसेस को सेल करते हैं. एग्जाम्पल गूगल वीडियो, अदर एनिमेशन वेब. ये एक ऐसा प्लेटफॉर्म है जहाँ पर कंज्यूमर अपना कंटेंट, आइडियाज़ बिजनेसेस को सेल करते हैं. C2C. C2C मीन्स कंज्यूमर टू कंज्यूमर मॉडल. इंटरनेट की वजह से ये मॉडल बहुत पॉपुलर हो गया है. इसमें एक कंपनी कॉमन प्लेटफॉर्म प्रोवाइड करती है दो या दो से ज़्यादा इंडिविजुअल्स के लिए जो अपने प्रोडक्ट्स बाय या सेल करना चाहते हैं. एग्जाम्पल OLX. OLX एक ऐसा प्लेटफॉर्म है जहाँ पर कंज्यूमर्स अपने प्रोडक्ट्स सेल कर सकते हैं दूसरे कंज्यूमर्स को, और दूसरे कंज्यूमर्स से प्रोडक्ट बाय भी कर सकते हैं. C2C में जो प्रोडक्ट का ट्रांजैक्शन होता है वो दो कंज्यूमर्स के दरमियान होता है.
दोस्तों, जो B2B और C2B मॉडल्स हैं उसमें बिजनेसेस को टारगेट किया जाता है और जो B2C और C2C मॉडल्स हैं उसमें कंज्यूमर्स को टारगेट किया जाता है। दोस्तों, अगर आपको ये वीडियो अच्छा लगा तो प्लीज़ इसे लाइक, शेयर और सब्सक्राइब ज़रूर कीजिएगा। थैंक्स फॉर वॉचिंग।